ગાંધીનગર જિલ્લાના બહિયાળ ગામમાં નવરાત્રિના તહેવારમાં ઉત્પાત મચાવનાર અસામાજિક તત્વોની શાણ ઠેકાણે આવી છે. નવરાત્રિની ઉજવણીમાં ભયનો માહોલ ઊભો કરનારા તત્વોએ હવે બહિયાળ ગામ છોડીને જઈ રહ્યા છે. તંત્રની કાર્યવાહી પછી અસામાજિક તત્વોને પોતાની ભૂલનું ભાન થઈ રહ્યું છે. આઈ લવ મોહમ્મદ અને મહાદેવના પોસ્ટર વોરમાં ગામમાં મકાનો, વાહનો અને દુકાનોમાં તોડફોડ કરીને આગચંપી કરનારા તત્વોએ નવરાત્રિના પર્વની ઉજવણીમાં પણ વિઘ્ન ઊભું કર્યું હતું. ગ્રામજનો જ્યારે ગરબા રમી રહ્યા હતા ત્યારે તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. એટલેથી નહીં અટકેલા તોફાની તત્વોએ ગામની દુકાનો અને વાહનોમાં પણ આગ લગાવી હતી. બહિયાળ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જે બાદ હવે આ આવારા તત્વોને હવે તંત્ર અને પોલીસે કાયદાના કુંડાળામાં ઊભા રાખ્યા છે. ગેરકાયદે બાંધકામો કરીને દબાણ કરનારાને નોટિસ ફટકારી છે. નોટિસ મળતા જ ગેરકાયદે દબાણ કરીને રોફ જમાવનારાઓ હવે ગામ છોડી દુકાનો જાતે જ ખાલી કરી રહ્યા છે. તંત્ર દ્વારા પણ બહિયાળ ગામના લોકોને પડખે રાખી શાંતિથી ગેરકાયદેસર દબાણો દૂર થાય તેવા પ્રયાસો કર્યા છે.